श्री वल्लभाधीश की जय। चिंता संतान हंतारो यत् पादां बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजन वल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः। वन्दे नन्द व्रजस्त्रीणां पाद रेणुमभीक्ष्णशः। यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयम्। શ્રીમદ ભાગવતાર્થ નો સત્સંગ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે પહેલા સ્કંધની અંદર બીજો જે અધ્યાય છે એ બીજો અધ્યાયનો અર્થ શ્રી મહાપ્રભુજી આપણા હાલના સત્સંગમાં સમજાવી રહ્યા છે. પ્રથમ અધ્યાયનો અર્થ શ્રી મહાપ્રભુજીએ 3.5 કારિકામાં કર્યો હતો, જેનું અવગાહન આપણે પૂર્વ આપણા સત્સંગોમાં જોયું છે, અવગાહન કર્યું છે. અને હવે બીજા અધ્યાયને શ્રી આચાર્ય ચરણો 7.5 કારિકામાં આપણને સમજાવે છે. એટલે આ 7.5 કારિકા જે બીજા અધ્યાયને સમજાવવા માટે છે તે 47મી કારિકાથી લઈને 53 કારિકા સુધીમાં ભાગવતના પ્રથમ સ્કંદનો બીજો અધ્યાય એના જેટલા શ્લોકો છે એ શ્રી મહાપ્રભુજીએ આ માત્ર 7.5 કારિકામાં, એટલે જાણે કે પેલું એક સાગરને ગાગરમાં ભરતા હોય એની જેમ શ્રી મહાપ્રભુજીએ આપણા ઉપર કૃપા કરી છે. હવે આ ભાગવતાર્થ એ સમજવો તો જોઈએ જ, કારણ કે મહાપ્રભુજીની ખૂબ જ સ્પષ્ટ આજ્ઞા છે કે ભગવાનમાં તમારે પ્રેમ કરવો જોઈએ, ભગવાનમાં ભક્તિ કરવી જોઈએ. પણ એ ભક્તિ લાવવી ક્યાંથી? કારણ કે ભક્તિ ઉપર આકાશમાંથી તો વરસતી નથી, કે એ ભક્તિ ખેતરમાં પાકતી નથી, કે ભક્તિ કોઈ મોટા મોલમાં વેચાતી મળતી નથી, કે ભક્તિ ઘરમાં આપણે પકાવી શકતા નથી. તો એ ભક્તિ લાવવી ક્યાંથી? તો આચાર્ય ચરણોએ કહ્યું કે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરો, અને એ શ્રીમદ ભાગવતનું જે શ્રવણ છે એનાથી ભક્તિ ઉત્પન્ન થાય છે.
અને આ ભક્તિ કેવી હોય છે? આ ભક્તિ આપણા શોક, મોહ અને ભય આ ત્રણેયને દૂર કરનારી છે. કારણ કે મનુષ્ય માત્રની અંદર આ ત્રણ વસ્તુઓ તો છે જ, કોઈ એમાંથી બાકાત નથી. શોક, બીજો મોહ અને ભય. માણસને જે શોક થતો હોય છે એ ભૂતકાળના પ્રસંગોના લીધે શોક થતો હોય છે કે ભૂતકાળમાં મારી સાથે આ દુર્ઘટના બની, કે મારી સાથે આ દુર્વ્યવહાર થયો, કે મેં આ ગુમાવ્યું, કે આ બહુ મોટી આપત્તિ આવી હતી, તે યાદ કરીને માણસને જીવનમાં શોક થતો હોય છે. એટલે ભૂતકાળ એની અંદર ઊભો થઈ જાય છે. મોહ, તો મોહ તો વર્તમાનનો છે કે હું આમ કરી લઉં, હું આ કરું, મારે આમ કરવું છે, મારે આમ આગળ વધવું છે, હવે મારું શું થશે, હવે મારે આગળ શું કરવું. આ બધું જ જે છે એક જાતનો મોહ, જે અત્યારના વર્તમાનમાં આપણી આજુબાજુ જે બધા છે એમાં થતો લગાવ વગેરે જે મોહ છે એ વર્તમાનનો વિષય છે. અને ભવિષ્યમાં હવે શું થશે, હવે મારું શું થશે, મારું કોણ, આ તો મેં આટલું કર્યું જ છે, તો હવે એનું પરિણામ શું આવશે, આટલો પ્રયત્ન તો કર્યો જ છે, હવે એનું શું થશે, ક્યારે થશે, કેમ થશે, કોની પાસે જવું પડશે. તો આ બધા ભવિષ્યના વિચારોથી એક ભય ઉત્પન્ન થતો હોય છે. પણ મહાપ્રભુજી ભાગવતના આ પ્રમાણથી કહે છે કે આ ત્રણ વસ્તુ, ભૂતકાળ, વર્તમાન કાળ કે ભવિષ્યકાળ, શોક, મોહ કે ભય, એને દૂર કરે છે. કોણ દૂર કરે છે? ભગવાનની ભક્તિ દૂર કરે છે. પણ સવાલ એ જ આવ્યો, આપણે શરૂઆતમાં વિચાર્યું કે ભક્તિ લાવવી ક્યાંથી? તો શ્રીમદ ભાગવત છે એમાંથી ભક્તિ ઉત્પન્ન થાય. આપણને તો બહુ ગમી ગયું કે ભાઈ ભાગવતમાંથી ભક્તિ મળવાની છે, ચાલો ભાગવત લઈને આપણે બેસી જઈએ અને ભક્તિ ઉત્પન્ન પ્રભુમાં કરી દઈએ, અને આપણો શોક, મોહ અને ભય એ આપણો દૂર થઈ જાય. પણ ના, એક વસ્તુ મહાપ્રભુજીએ બીજી સમજાવી છે કે ભાગવતનું અધ્યયન, શ્રવણ, કીર્તન કે સ્મરણ એ એના અર્થના અનુસંધાન પ્રમાણે જોઈએ. જો ભાગવતનું સાચું જ્ઞાન, ભાગવતના અર્થનું સાચું જ્ઞાન ના હોય, અને સાચું જ્ઞાન ના હોય તો શું હોય? એક તો અજ્ઞાન હોય અને બીજું અન્યથા જ્ઞાન હોય. તો ભલે શ્રીમદ ભાગવત બિરાજે છે, ભાગવતનું સેવન આપણે કરીએ છીએ શ્રવણ, કીર્તન, સ્મરણ દ્વારા, પણ જો આપણી પાસે સાચું જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, આપણી પાસે અન્યથા જ્ઞાન છે, તો એ શ્રીમદ ભાગવત ભક્તિ ઉત્પન્ન નહીં કરી શકે. એનું કારણ શું? એનું કારણ જો આપણે મહાત્મ્ય, અત્યારના શ્રીમદ ભાગવતના સત્સંગમાં મહાત્મ્ય જોઈ જ રહ્યા છે આપણે 6ઠ્ઠા અધ્યાયમાં, ત્યાં આગળ જતા ભક્તિ નાસ્તા કૂદતા પોતાના વિપુત્ર સાથે પ્રગટ થયા છે. એ પ્રસંગ આપણે જોઈશું આવનારા દિવસોમાં. તો એ ભક્તિ ઉત્પન્ન ક્યાંથી થયા? શ્રી આચાર્ય ચરણો સમજાવે છે ભાગવતના પ્રમાણથી કે એ જે ભક્તિ દેવી છે એ ભક્તિ દેવી શ્રીમદ ભાગવતના અર્થોમાંથી પ્રગટ થયા છે. એટલે શ્રી મહાપ્રભુજીએ જે 7 અર્થો ભાગવતના પ્રગટ કર્યા છે, અને એ પણ આપણે જાણીએ છીએ કે આ જે 7 અર્થો છે એ પરંપરાગત અર્થો છે. એટલે અર્થો પહેલા
બિરાજતા હતા. પણ કાલક્રમે કે ભગવદ ઈચ્છાથી એ અર્થો તિરોહિત થઈ ગયા અને ઠાકોરજીની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર જે પ્રગટ થયા છે એના અનેક મિસ પૈકીનું એક મિસ છે શ્રી ભાગવતના ગૂઢ અર્થો પ્રગટ કરવા, જે પ્રભુની આજ્ઞા છે. એટલે અર્થો પણ કેવા વિષ્ણુ અને વ્યાસને પ્રિય એવા અર્થો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. અને એટલે જ આ ભાગવતાર્થ ને જાણવો, એને સમજવો એ શ્રી વલ્લભના એક સાચા આશ્રિતનું મહત કર્તવ્ય છે. એક જ વસ્તુની હું રજૂઆત કરવા માંગુ છું કે આ કેવી રીતે ઉપયોગી છે. મહાભારતથી તો બધા જ વાકેફ છે અને હમણાં તો મહાભારતની સિરિયલ પણ બધાએ ખૂબ આનંદથી માણી છે, ખૂબ સુંદર રજૂઆત પણ જોઈ છે. અને અમે મહાભારતની કથાઓ નાનપણથી આપણે એક કે બીજી રીતે સાંભળતા આવ્યા છે, વાંચતા આવ્યા છે. તો એમાં અશ્વત્થામા એ દુર્યોધનને પોતાનો સ્વામી ગણે છે. કેટલું ચારિત્ર અશ્વત્થામાનું નીચે પડી ગયું છે કે પોતે તો ગુરુપુત્ર છે અને ગુરુપુત્ર હોવાથી તો ખરેખર દુર્યોધને એને પૂજવો જોઈએ, પણ એ દુર્યોધનની ચાકરી કરે છે. અને દુર્યોધનને રાજી કરવા માટે એ શિબિરમાં સૂતા પાંડવોના 5 પુત્રો, દ્રૌપદીના 5 પુત્રો, એનો વધ કરે છે. હવે જે વખતે એને વધ કર્યો એ વખતે અર્જુન કે ભગવાન કૃષ્ણ એ જગ્યાએ નહોતા, એ પાલમાં નહોતા, એ શિબિરમાં નહોતા, પરંતુ કેટલાક દૂરના અંતરે એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન, આ સારથી અને પાર્થ, એ બે એક દૂરના શિબિરમાં બિરાજેલા હતા. પુત્રો મરાયા, દ્રૌપદીજી આવ્યા અને પોતાના 5 પુત્રોનું મૃત્યુ થયેલું જોયું અને જાણ્યું કે આ અશ્વત્થામાએ જે ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે, એના હાથે મારા 5 પુત્રો મરાયા છે. દ્રૌપદીજી જુએ છે અને દ્રૌપદીજી ખૂબ મોટેથી રડે છે. પ્રશ્ન આપણને અહીંયા એ થાય કે દ્રૌપદીજી રડ્યા કેમ? દ્રૌપદીજીએ શા માટે આટલું મોટેથી રડવું પડ્યું? આમ તો જોવા જઈએ તો દ્રૌપદીજી, એમને પણ કૃષ્ણ કહ્યા છે, ભગવાનને ખૂબ જ પ્રિય ભક્ત છે. અને સાચો ભક્ત તો શું વિચારે? સાચા ભક્તની વ્યાખ્યા જે મહાપ્રભુજીએ જે બતાવી તે કે વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. ટૂંકમાં પ્રભુ બધું જ પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે અને એટલે જ ભક્ત સ્વીકારી લે છે કે હરિ કરે સો ખરી, હરિ કરે સો ખરી. તો દ્રૌપદીજી તો મહાન ભક્ત છે, તેમણે રડવું ન જોઈએ, ભગવદ ઈચ્છા છે અને જે હરિ કરે છે તે જ ખરું છે. તો ખરેખર એક સાચા ભક્ત તરીકે દ્રૌપદીજીએ રડવું ન જોઈએ. તો શું એમણે પોતાના 5 પુત્રો ગુમાયા માટે રડ્યા? એક પુત્ર પણ જો માતા ગુમાવી દેતી હોય તો કેટલું બધું આક્રંદ એ માતાને થાય, જે સહજ છે લૌકિકમાં. પણ અહીંયા તો 5 પુત્રો
દ્રૌપદીજીએ ગુમાવ્યા છે, તો એનું દુઃખ, એનું આક્રંદ તો વધારે હોય જ ને. આ આપણા જેવા મનુષ્યોનો દ્રૌપદી શા માટે મોટેથી રડ્યા એનો જવાબ આ જ હોય. પણ હવે હું જે બતાવવા માંગુ છું, શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતાર્થમાં આપણને સમજાવશે આગળ કે દ્રૌપદીજી જે મોટા અવાજે રડ્યા છે એનું કારણ એ નથી કે એમણે પોતાના 5 પુત્રો ગુમાવ્યા છે, પણ એટલું જ કારણ છે કે દ્રૌપદીજી પોતે ધર્મને જાણે છે. પુત્રો મર્યા તો મર્યા, પણ એમની અવગતિ થવી ન જોઈએ. આ પુત્રો મર્યા પણ એ પુત્રોની અવગતિ ન થવી જોઈએ. અહીંયા પુત્રોની અવગતિ થવાનો સવાલ ક્યાં આવ્યો? તો શાસ્ત્રો કહે છે કે જ્યારે બ્રાહ્મણના હાથે મૃત્યુ થાય ત્યારે એ જીવની અવગતિ થતી હોય છે. દ્રૌપદીજી આ જાણે છે, તો પોતાના બાળકોને ભૌતિક ભાવથી ગુમાવ્યા હોય, અને રડતી સ્ત્રીઓ તો રડતી માતાઓ ઘણી હોય, પણ મર્યા પછી પોતાના પુત્રની અધોગતિ ન થાય, પોતાના પુત્રની ઉર્ધ્વગતિ થાય, એના માટે રડનારી માં આ કોક દ્રૌપદી જેવી જ હોય. એટલે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ 5 ગુમાવેલા બાળકો એ તો ગયા, પણ હવે એમની અધોગતિ થવી ન જોઈએ. તો એના માટે કોણ બચાવી શકે, મદદ કોણ કરે? એ તો જેણે પાંચાલીના ચીર પૂર્યા છે એ હરિ જ, એ કૃષ્ણ જ આ કૃષ્ણને મદદ કરી શકે એમ હતા. પણ કૃષ્ણ તો દૂર શિબિરમાં બિરાજ્યા છે, એટલે એ એટલા મોટેથી રડે છે કે જેથી દૂર રહેલા કૃષ્ણ આ દ્રૌપદીનું ઊંચા સાદે રુદન સાંભળે, અને એ સાંભળીને અર્જુનજી અને ભગવાન કૃષ્ણ ત્યાં દ્રૌપદીજીની પાસે આવે છે. આ 5 બાળકોને જુએ છે, અને પછી તો જે મહાભારતની કથા છે એમાં આગળ હું કંઈ કહેતો નથી, પણ આ કૃષ્ણની સન્નિધિએ એ જે મૃતાત્મા છે એ મૃતાત્માઓની ગતિ ઉર્ધ્વ થઈ ગઈ. તો એક આ પ્રસંગ જેને આપણે સામાન્ય નજરથી મૂલવવાની કોશિશ કરીએ, શ્રી મહાપ્રભુજીએ કેટલું ઊંડું હાર્દ એક ભક્તના હૃદયની વેદના કેવી અદ્ભુત રીતે અહીંયા રજૂ કરી છે. એક જ પ્રસંગ, એનો ભાવ શ્રી મહાપ્રભુજી જે ભાગવતાર્થમાં સમજાયો તેનાથી આખો પ્રકાર જ કેટલો બધો બદલી જાય, અને દ્રૌપદી તરફ આપણી લાગણી અને આપણું માન પણ કેટલું વધી જાય કે મૃત પુત્રની ઉર્ધ્વગતિ માટે રડનારી આ માને 100 સલામ છે. તો આ રીતે ભક્તિ તો શ્રીમદ ભાગવત આપશે જ, પણ એના માટે યથાર્થ જ્ઞાન જોઈશે, અને એ યથાર્થ જ્ઞાન માટે શ્રી મહાપ્રભુજીએ જે આ ભાગવતાર્થ પ્રકરણ બનાવ્યું છે તે આપ શ્રીની જ કૃપાથી અને આપ સર્વે વૈષ્ણવોની કાનીથી આ એક અધ્યયન શ્રી મહાપ્રભુજી કરાવી રહ્યા છે. તો આપણે 48મી કારિકાનું અવગાહન કરતા હતા. એ 48મી કારિકામાં જો આપની પાસે પુસ્તક બિરાજતું હોય તો પુરુષોત્તમ સહસ્ત્રનામમાં જે 82મું પેજ છે, જે વૈષ્ણવ પરિવારનું ભેટ પુસ્તક હતું અને મહાપ્રભુજીની કૃપાથી એ પુસ્તક મારા દ્વારા લખાયું છે, તો એ 82મું પેજ તમે જુઓ. ત્યાં આપણે પહેલા સ્કંદના 2 અધ્યાયના 8મા શ્લોક સુધી અટક્યા હતા. શા માટે આપણે અવગાહન કરી, પછી રિકેપ કરી લઈએ આપણે.
કે ભાગવતના પ્રથમ સ્કંદને અધિકાર લીલા કે, અને એમાં પહેલો અધ્યાય એને પ્રશ્નાધ્યાય કે. કેમ પ્રશ્નાધ્યાય કે? કારણ કે શૌનકાદી જે ઋષિઓ છે એમણે વ્યાસાસન ઉપર બિરાજેલા સૂતજીને 6 પ્રશ્નો પૂછ્યા છે, અને આ 6 પ્રશ્નો જ એ સમગ્ર ભાગવતના મૂળમાં રહેલા પ્રશ્નો છે, એટલે એને પ્રશ્નાધ્યાય કહેવામાં આવે છે. એમાં પહેલો પ્રશ્ન પણ આપણે જોયો હતો, પૂછ્યો હતો શૌનકાદી ઋષિઓએ. એકાંતત શ્રેય, તો માનવ માત્રનું કલ્યાણ શું? શ્રેય આત્માનો ધર્મ છે. શ્રેય અને પ્રેય આ 2 વસ્તુ યાદ રાખવી. શરીરને આપણે બહુ લાડ લડાવીએ એ પ્રેય છે, જે નકામા છે આપણા માર્ગમાં. પણ શ્રેય આત્મકલ્યાણ એ ખરેખર હોવું જોઈએ. તો એ કોક વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે, પણ બધા માટે સમાન શ્રેય કયું છે એ પ્રશ્ન પૂછેલો. એ પ્રશ્નનો જવાબ 5 શ્લોકોમાં આપે છે, કારણ કે ધર્મ અને કર્મ જરૂરી છે, અને ધર્મ અને કર્મ 5 પ્રકારના કર્મ આપણે જોયા હતા. યજ્ઞ, અગ્નિહોત્ર ને 10 પૂર્ણમાસ અને સોમ ને પશુ ને આ બધા ચાતુર્માસ આ બધા જોયા હતા આપણે 5. આ તો જસ્ટ આપણે રિફ્રેશ કરીએ છીએ. અને એ પ્રથમ પ્રશ્નને સમજાવતા એ જે 5 શ્લોકો છે એ 5 શ્લોકોને સમજતા એટલે ટૂંકમાં 6થા શ્લોકથી 10મા શ્લોક સુધી આ 5 શ્લોકોમાં જે પ્રથમ પ્રશ્ન છે એનો જવાબ ધર્મ કર્મ વિશે સૂતજી આપી રહ્યા છે. તો આપણે ગયા સત્સંગમાં 8મા જે શ્લોક છે એમાં અટક્યા હતા, જ્યાં કહ્યું હતું કે મનુષ્ય ધર્મનું સારી રીતે અનુષ્ઠાન કરે. એટલે ધર્મનું અનુષ્ઠાન પાલન તો મનુષ્ય સારી રીતે કરે, પણ જો એને વિશ્વક્સેન પ્રભુમાં અનુરાગ પ્રેમ ઉત્પન્ન ન થયો હોય તો આ બધું કરેલું ધર્મનું અનુષ્ઠાન એ કેવલ શ્રમ છે. જેના વિશે આપણે આ પ્રશ્ન પણ એ વખતે પૂછ્યો હતો. તો એના જવાબમાં જે વૈષ્ણવો છે, શોભનાબેન શાહ છે, શીતલબેન, સંદીપભાઈ છે, મનીષાબેન છે, ત્યાર પછી સલોનીબેન મુંબઈથી છે, મોનાબેન છે, નીલમબેન છે, ગીતાબેન પરીખ છે, અને આ સિવાય પણ બીજા વૈષ્ણવોના જવાબ આપ્યા હોય, કદાચ મારા મગજમાંથી નીકળી ગયા હોય તો આપ ક્ષમા કરજો. તો આ રીતે આપણે જોયું હતું 8મા શ્લોકમાં, અને હવે 9મા શ્લોકમાં આગળ વધીએ, કારણ કે ધર્મનું અનુષ્ઠાન એ વાત કરી. તો હવે આગલા શ્લોકમાં કહે છે, આપની પાસે હવે તો જો 82મા પેજ ઉપર 1, 2, 9 એવું મેં લખેલું છે. ધર્મસ્ય વ્યાપવર્ગ્યસ્ય નાર્થોર્થા યોપકલ્પતે નાર્થસ્ય ધર્મૈકાંતસ્ય કામો લાભાય હિ સ્મૃતઃ. અર્થાત ધર્મનું ફલ મોક્ષ છે. આવા ધર્મનું ફલ, જે ધર્મનું અનુષ્ઠાન આપણે કરીએ છીએ, એવા ધર્મનું ફલ સ્ત્રી ન હોઈ શકે, પુત્ર ન હોઈ શકે, વિત્ત વગેરે પણ ધર્મના ફળ સંભવી શકતા નથી. ધર્મ માર્ગમાં જે ધન છે એ ધનનું પ્રયોજન વિનિયોગ છે. એ ધનનો વપરાશ વિષયના સેવનમાં કરવો ના જોઈએ. આ શ્લોકમાં એક ધર્મ પુરુષાર્થની વાત કરી અને બીજા
અર્થ પુરુષાર્થની વાત કરી અને કહ્યું કે ધર્મનું ફલ એ મોક્ષ છે, ધર્મ પુરુષાર્થનું. અને ધર્મની સાર્થકતા અર્થ પ્રાપ્તિમાં નથી. એટલે ધર્મ કરીએ અને પૈસા પ્રાપ્ત કરીએ એ ધર્મની સાર્થકતા નથી. પણ ઊંધું બતાવ્યું, ધર્મથી અર્થ નથી, પણ અર્થથી ધર્મ કરવાનો. તો જે અર્થ છે આપણી પાસે, એ અર્થનો જે વિનિયોગ છે એ વિનિયોગ આપણે કરવાનો છે. એટલે ધર્મથી અર્થ નથી પ્રાપ્ત કરવાનો, પણ અર્થનો વિનિયોગ આપણે ધર્મના માટે કરવાનો છે. એટલે જ આપણા માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીએ સમર્પણ વખતે બધો વિનિયોગ કરાવી દીધો. સ્ત્રી, પુત્ર, ઘર ઇત્યાદિ જે ગદ્ય મંત્ર છે, અપરસ સિવાય બોલાય નહીં આપણાથી. તો એ ગદ્ય મંત્રમાં જે જે વસ્તુઓનું નિરૂપણ કર્યું છે એ બધી જ વસ્તુઓ ખરેખર તો આપણા ભોગ વિલાસ માટે અર્થનો જે આપણે ઉપયોગ કર્યો છે તે છે, જે શ્રીમદ ભાગવત ના પાડે છે. એટલે જ મહાપ્રભુજીએ આ શ્રીમદ ભાગવતના પ્રમાણથી એ અર્થને પ્રભુની અંદર વિનિયોગ કરાવી દીધો. અને જે આપણો ધર્મ છે, પુષ્ટિજીવનો ધર્મ છે કૃષ્ણ સેવા, એ ધર્મ આ અર્થથી તમે કરો. ભાગવતમાં જે આ બતાવ્યું છે આ શ્લોકમાં, એ મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે કે એ જે તમારી પાસે અર્થ છે એનાથી તમે ધર્મ કરો. ધર્મનું આચરણ કરી કરીને તમે અર્થ ઉભો ના કરો. એટલે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે પોતાના સેવકોને કે ભાઈ, ભલે તમારા પ્રાણ કંઠ ઉપર આવીને અટક્યા હોય તો પણ હું ભગવાનના નામને વિક્રય નહીં કરું, ભગવાનના નામનો વિક્રય નહીં કર્યું. તો આ જે સેવકો આ કથા વગેરે કરનારા શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા છે, ત્યાં મહાપ્રભુજી આ જ આજ્ઞા કરી જે નિબંધમાં લખી છે, પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. શ્રીમદ ભાગવત કે ભગવદ નામ એ પ્રયત્નપૂર્વક તમે એનો પાઠ કરો, પણ એનાથી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે એ ભાવથી નહીં. અને ત્યાં સુધી કહ્યું કે પ્રાણ ગળે આવીને અટક્યા હોય છતાં પણ આપણે એ ભગવાનના નામનો વિક્રય ન કરીએ. એટલે ધર્મથી અર્થમાં આ એક ભાવ ઉત્પન્ન થતો હતો. પણ મહાપ્રભુજી પોતાના સેવકોને ત્યાં રોકે છે. એના બદલે જે કંઈ અર્થ છે તમારી પાસે, ચાહે એ અર્થ પૈસાના રૂપમાં હોય, ચાહે અર્થ તમારા સ્ત્રી પુત્ર વગેરેના રૂપમાં હોય, પણ એનો વિનિયોગ પ્રભુના ધર્મ માટે કરો. તો હવે અહીંયા સવાલ તો પહેલા એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, પણ આ ધર્મની જે વાત કરે છે એ ધર્મ એટલે શું? ધર્મની ઘણી ઘણી વ્યાખ્યાઓ છે. આમ તો કે છે ધારયતિ ઇતિ ધર્મ. જેને ધારણ કરે તેનું નામ ધર્મ. અને ધર્મ રક્ષતી રક્ષિત. અને ધર્મની રક્ષા કરે તો ધર્મ એની રક્ષા કરે છે. આ બધું ધર્મ માટે શાસ્ત્રોએ કહ્યું છે. બીજું પણ કહ્યું છે કે ધર્મ કોને કહેવાય? તો શાસ્ત્રમાં બધી વિધિ હોય કે તમે આ કરો, તમે આ ન કરો. જે કરવાનું કહ્યું હોય તે વિધિ કહેવાય. અને આ તમે ન કરો એવી જે આજ્ઞા હોય એને નિષેધ કહેવાય. તો શાસ્ત્રોના વાક્યોએ જે કરવાની પ્રેરણા આપણને કરી મનુષ્યને, જો આમ તો સંસ્કૃત સુભાષિત કહે છે કે ભય, ત્યાર પછી કામ, આ બધું તો પશુઓમાં પણ છે. મૈથુન, નિદ્રા, ભય, આ બધું તો પશુઓમાં પણ છે. પણ એ પશુઓ કરતા મનુષ્ય જુદો કઈ રીતે પડે છે? બધી સમાનતા ઇતર પશુઓમાં ને આપણે માનવ પશુમાં છે, પણ
માનવ એ અન્ય પશુઓ કરતા જુદો કઈ રીતે પડે, તેની વિલક્ષણતા શું? તો ધર્મ એક એવો છે, ધર્મ એક એવો પદાર્થ છે જે અન્ય પશુઓ કરતા આ મનુષ્યને જુદો પાડે છે. તો મનુષ્ય તરીકેની સાચી ઓળખ એ આ ધર્મનું અનુષ્ઠાન છે, ધર્મનું પાલન છે. અને ધર્મનું પાલન 1-2 દિવસ કે 1-2 કલાક કે 1-2 મહિનાનું ના હોય, પણ આ જીવન આખું ધર્મમય બની જાય, એને ધર્મનું પાલન કર્યું કહેવાય. તો શાસ્ત્રોના જે વાક્યો છે એનાથી પ્રેરણા લઈને આપણે જે ક્રિયાઓ કરીએ છીએ, જે વિધિ કહી છે, તો એ બધો ધર્મ છે. અને એટલે જ જે કંઈ આપણે કરી રહ્યા છે એની પાછળ જો પ્રમાણ ના હોય, કોનું પ્રમાણ? શાસ્ત્રનું પ્રમાણ ના હોય, તો પછી ધર્મ નથી. એટલે આપણે મનમાં એમ લાગ્યું કે મેં આ ધર્મ કર્યો, ના, એ ધર્મ નથી. જેમ ગઈકાલે જ આપણે જોયું હતું, જે શ્રોતાઓ છે સાંભળનારા કથાવ્રતી, એમણે પણ નીતિથી કમાયેલું ધન હોય તેનો જ ઉપયોગ કરવાનો છે. તો આ શાસ્ત્રે બતાવેલું છે. એટલે આપણી પાસે જે ધન છે, જેનો આપણે પોતાના માટે ઉપયોગ કરીએ છીએ, કે સમાજ માટે સદુપયોગ કરીએ છીએ, કે ભગવાન માટે વિનિયોગ કરીએ છીએ, તો એ ધન આપણા સાચી મહેનતનું હોવું જોઈએ. જે શાસ્ત્રે બતાવ્યું છે તે વિધિથી હોવું જોઈએ, અનિતિનું ન હોવું જોઈએ. તો અહીંયા આ જ વસ્તુ કહી છે ધર્મ વિશેની. અને દાદાજી પણ કહે છે કે અહીંયા અપવર્ગ એની વાત ધર્મ પછી કરી આ શ્લોકમાં. તો અપવર્ગ એટલે મોક્ષ. તો આ જે ધર્મ છે શું આપે છે? ધર્મ એ મોક્ષ આપે છે. ધર્મથી અર્થ નહીં, આખી ફિલોસોફી અહીંયા બદલાઈ ગઈ છે. ધર્મથી અર્થ નથી મેળવવાનો, પણ ધર્મથી મોક્ષ મેળવવાનો છે. એટલે ધર્મનું જે સેવન છે એ મોક્ષ આપનારું હોવું જોઈએ. અને ધર્મનું સેવન ધન માટે કોઈ દેશ સંભવતું નથી, પણ એ જે ધન છે એનો વિનિયોગ આપણે, મેં જેમ હમણાં કહ્યું કે આપણે ઉપયોગ કરીએ, સદુપયોગ કરીએ, વિનિયોગ કરીએ. ચાહે પુષ્કળ દાન કર્યું, ચાહે પુષ્કળ યોગ કર્યા, પણ એનાથી કંઈક સંકલ્પ લઈએ આપણે, માટે હું આ કરું છું, માટે હું કરું છું, તો એ રીતે કોઈ આશાથી ધર્મનું આચરણ કરવું ન જોઈએ. અને આપણો ઉદ્યમ, આપણો ઉદ્યોગ, એનાથી જે સંપત્તિ આપણને મળી છે એ સાત્વિક સંપત્તિ કહેવાય, અને એનો જ ઉપયોગ આપણે કરવો જોઈએ. એટલે ધર્મની જે શક્તિ છે એ અપવર્ગ છે, એટલે કે મોક્ષ પર્યંત લઈ જવાની તાકાત આ ધર્મમાં છે. એટલે ધર્મની આ શક્તિ છે કે જે આપણને મોક્ષ સુધી લઈ જાય છે. અને એ જે ધર્મના પ્રતીક શાસ્ત્રોએ બતાવ્યા, યજ્ઞ કરો, દાન કરો, તપ કરો, આ 3 ધર્મના પ્રતીક છે. પણ એ લોક કલ્યાણની ભાવનાવાળા હોવા જોઈએ અને ધનના સાચા ઉપયોગની દ્રષ્ટિથી કરેલા હોવા જોઈએ. એ જે ધન છે એ આપણા લૌકિક ભોગો ભોગવવા માટે હોતા નથી. તો આ રીતે આજે શ્રીમદ ભાગવતાર્થમાં પ્રથમ સ્કંધ એનો 2જો અધ્યાય અને એમાં 9મો શ્લોક શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો અહીંયા આપણે આપણી પ્રણાલી પ્રમાણે પૂછી લઈએ કે ધર્મનું ફલ શું હોય, ધર્મનું ફલ શું હોય અને અર્થનું ફલ શું હોય. ધર્મનું ફલ શું હોય અને અર્થનું ફલ શું હોય. તો આ હમણાં જે આપણે આ શ્લોક જોયો એના અંતર્ગત જ એનો જવાબ વણાયેલો છે. એટલે આપણું રિવિઝન થયા કરે એક આવતા શુક્રવાર સુધી. એટલે આપણે આ વસ્તુ કરીએ છીએ. તો આ સાથે જે આજનો આપણો આ ભાગવતાર્થનો સત્સંગ છે એને આપણે
વિરામ આપીએ અને આપણા હવે બાકીનો જે ક્રમ છે પુષ્ટિ માર્ગના જે 5 તત્વો, એમાં જે શ્રીનાથજી છે એ શ્રીનાથજીનું આપણે તત્વ તરીકેનું અવગાહન કરવું છે, શ્રીનાથજીનું સ્મરણ કરવું છે. કારણ કે આપણે જોયું હતું પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત ગાઈએજી, જેના જન્મ જન્મના પાપ સર્વે જાયજી. તેમાં પહેલું તત્વ પંચમહાભૂતમાં જે આકાશ છે, જે સર્વ વ્યાપેલું છે, એમ આપણો કૃષ્ણ અત્ર તત્ર સર્વત્ર એનું જ શાસન છે, એ જ સર્વત્ર વ્યાપેલું છે. અને આપણા આખા આ પંચમહાભૂતના ખોડિયામાં પણ જો કોઈ વ્યાપીને રહ્યો હોય તો આ પ્રભુ વ્યાપીને રહ્યો છે. તો પહેલું તત્વ શ્રીનાથજીને આપણે સમજવાની કોશિશ શ્રી મહાપુરુષ શ્રી ગુસાઈજી, અષ્ટ સખાઓ એમના આશીર્વાદથી કરીએ. તો હવે આજે શ્રીનાથજી છે એ શ્રીનાથજી માટે આપણે એક વસ્તુ જોઈએ જે ધોળની અંદર જોવા મળે છે, પ્રાગટ્યના ધોળમાં. ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથ રે. નંદ જશોમતી કેરા લાલા, વ્રજ સૌ કીધું સનાથ. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજનાથ. મધુર વાલો હસિયા રે. અહીંયા કહ્યું કે ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથ રે. તો આપણા શ્રીનાથજી છે એ શ્રીનાથજી એક તો પ્રભુ છે અને બીજું આપ ગોવર્ધન નાથ છે. પણ અહીંયા કહ્યું કે પ્રગટ થયા. ક્યાંથી પ્રગટ થયા? ગિરિકંદરામાંથી આપ પ્રગટ થયા છે. તો આનો એક સામાન્ય બુદ્ધિથી આપણે જો વિચાર કરીએ તો આ પ્રભુ ગિરિકંદરામાંથી પ્રગટ થયા, એનો અર્થ એ કે ગિરિકંદરામાંથી આપ પ્રગટ થયા તે પહેલા ક્યાંક તો હતા, કોક જગ્યાએ આપ બિરાજતા હતા અને હવે જે જગ્યાએ નહોતા ત્યાં આપ પ્રગટ થયા. તો આપણે હવે વિચારીએ કે એ જે પ્રભુ એ શ્રી ગોવર્ધનનાથ એ કોણ છે વાસ્તવમાં, અને વાસ્તવમાં ક્યાં બિરાજતા હતા, અને શા માટે એ ગિરિરાજની કંદરામાં પધાર્યા, અને પધાર્યા તો ખરા પણ શા માટે પ્રગટ થયા, અને શા માટે એ ગોવર્ધનનાથ કહેવાયા. આ એક વસ્તુનું હાર્દ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે જેને શ્રીનાથજી કહીએ છીએ એ મૂળભૂત રીતે તો શ્રી ગોવર્ધન નાથજી છે. પણ પ્રભુને કૃપા વિચારવી હશે આપણા જેવા જીવોની, એટલે એ શ્રી ગોવર્ધન નાથજીમાંથી આપ શ્રીનાથજી બની ગયા, જેથી ભક્તને શ્રવણ કરતા સ્મરણ કરતા તકલીફ થોડી ઓછી પડે. એટલે શ્રી ગોવર્ધનનાથજી કૃપા કરીને શ્રીનાથજી બની ગયા, અને પછી પણ જીવોને કંઈક તકલીફ પડતી હોય બોલવામાં, એટલે શ્રીનાથજીમાંથી શ્રીજી બની ગયા. તો આ શ્રીજી એ જ શ્રીનાથજી અને શ્રી ગોવર્ધનનાથજી. પણ આ મૂળ તત્વ શું છે
તો આ મૂળ તત્વ જે છે એ મૂળ તત્વ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એને કૃષ્ણ કહેવામાં આવે છે. એટલે જે કૃષ્ણ શબ્દ છે એ ઉપનિષદોએ પરબ્રહ્મ પરમાત્માના માટે કૃષ્ણ શબ્દ પ્રયોજ્યો છે. હવે કૃષ્ણ શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ તો કૃષ્ણ શબ્દમાં કૃષ અને અણ એ બે અક્ષર છે. તો કૃષ માટે કયું? કૃષિર ભૂવાચક, સત્તાવાચક. અણસ્થ નિવૃત્તિવાચક એટલે આનંદવાચક. તો જે સદા આનંદરૂપ છે, જેની સત્તા સદાય છે, જે સદા આનંદરૂપ છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને બીજું જો જોઈએ તો કર્ષયતિ આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે પોતાના સ્વરૂપથી, પોતાના ગુણથી, પોતાની લીલાઓથી જે બધાને પોતાની તરફ આકર્ષે છે એનું નામ કૃષ્ણ. એટલે જો શ્રીનાથજીના મંદિરમાં જઈએ તો ત્યાં એક જગમોહન કરીને એક વિભાગ હોય છે. ઠાકોરજી જે બિરાજતા હોય ત્યાંની જ મંદિરની પાસે જગમોહન હોય. એટલે જગમોહન એટલા જ માટે કહ્યું કે જ્યાં બિરાજીને પ્રભુ સમગ્ર જગતને મોહિત કરે છે એવું આ જગમોહન. તો આ પ્રભુ છે એ જીવોને કર્ષતી આકર્ષતી આકર્ષિત કરે છે. આવું પ્રભુનું આ સર્વ સામર્થ્ય છે. અને એ જ કૃષ્ણ તત્વને શ્રીમદ ભગવદ્ ગીતા, વેદ અને શ્રીમદ ભાગવત અલગ અલગ શબ્દથી ઓળખાવે છે. વેદ છે એ આ તત્વને પરબ્રહ્મ કરીને ઓળખાવે છે. સચ્ચિદાનંદ પરબ્રહ્મ. જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ ભગવાનને પરમાત્મા તરીકે ઓળખાવે છે, પુરુષોત્તમ તરીકે ઓળખાવે છે. અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. અને શ્રીમદ ભાગવત એ ભગવાનને, એ તત્વને ભગવાન તરીકે ઓળખાવે છે. તો ચાહે તમે એને સચ્ચિદાનંદ કહો કે ચાહે તમે એને પુરુષોત્તમ કહો કે ચાહે તમે એને ભગવાન કહો, આ મૂળભૂત તત્વ તો એક જ છે. અને આ તત્વનું નામ જ કૃષ્ણ. અને એ જ કૃષ્ણ જે સદાનંદ છે, જેનું સર્વ સામર્થ્ય છે, એ જ આપણા શ્રીનાથજી તરીકે બિરાજે છે. અને પ્રભુમાં જે શક્તિ છે એ શક્તિ તો વિષ્ણુ, બ્રહ્મા કે મહાદેવમાં પણ નથી. જે આનંદ આ પ્રભુમાં બિરાજે છે એવો આનંદ કોઈ જગ્યાએ નથી, કારણ કે સદાનંદ છે. આપણે બધા જ વ્યવહારમાં બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવને યાદ કરીએ છીએ. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર એમ કહીએ છીએ. આપણા ત્રણ દેવો, નો ડાઉટ, એ બધા જ દેવોમાં મોટા દેવ જો કોઈ હોય તો આ ત્રણ દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પણ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ પણ આજે કૃષ્ણ છે એ કૃષ્ણની સત્તાની નીચે આવે છે, કૃષ્ણની આજ્ઞાનું પાલન કરે છે. પ્રભુને જ્યારે સૃષ્ટિનું સર્જન કરવું હતું એ વખતે પ્રકૃતિને ઉત્પન્ન કરી, પુરુષને ઉત્પન્ન કર્યો અને પ્રકૃતિમાંથી સત્વ, રજ અને તમ ત્રણ ગુણો ઉત્પન્ન કર્યા. તો આ ત્રણેય ગુણોના એક અધિષ્ઠાતા દેવ એ ભગવાને ઉત્પન્ન કર્યા.
એમાં જગતની ઉત્પત્તિ કરવી છે, એમાં ક્રિયા કરવી પડે. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે ગઈકાલે જ જોયું હતું કે જે રજોગુણ હોય એ માણસને પ્રેરે, એની પ્રકૃતિ પ્રેરે કંઈ કાર્ય કરવા. એટલે બ્રહ્માજીને રજોગુણના અધિષ્ઠાતા બનાવી દીધા. હવે જગત તો સર્જાયું, પણ એ જગતનું પોષણ તો કરવું જોઈએ, એ જગતની સ્થિતિ તો કરવી જોઈએ. એ સત્વમાંથી થાય. સાત્વિક ધર્મનું એ લક્ષણ છે, સાત્વિક સ્વભાવનું, સાત્વિક ગુણનું. તો એ સાત્વિક ગુણના અધિષ્ઠાતા આ ભગવાન શ્રી કૃષ્ણ, એમણે વિષ્ણુને બનાવ્યા. અને જે આ જગતનો પછી પોતાની લીલા અનુસાર લય કરવાનો આવે તો એ કાર્ય મહાદેવજીને સોંપ્યું. તો જો આપણે એને સાંપ્રત કાળમાં જે આ બધા મોટા મોટા બિઝનેસ ટાઇફૂન્સ હોય છે, જે મોટી મોટી ફેક્ટરીઓ બનાવતા હોય છે, એનો આપણે આખો એક જોઈએ, બ્લુપ્રિન્ટ જોઈએ, તો એ મોટા મોટા પ્રોડક્શનવાળા જે ઉદ્યોગો છે એમાં મુખ્ય તો 3 વિભાગો હોય. એક વિભાગમાં પ્રોડક્શન થાય, બીજો વિભાગ મેન્ટેનન્સ કરે, અને ત્રીજો વિભાગ ક્વોલિટી કંટ્રોલ કરે. એટલે પ્રોડક્શન છે એ એક વિભાગ, પછી પ્રોડક્શન તો થયું, પણ જે આખું એ સેટઅપ છે એને સાચવવો તો પડે, સંભાળવો તો પડે, એ મેન્ટેનન્સ થાય. અને ઉત્પાદનમાં જે ખામીવાળી વસ્તુ હતી એને પણ દૂર કરવી પડે. એટલે એ પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટમાં જે નુકસાની હોય એને આપણે દૂર કરવી પડે. એવી જ રીતે આ વિશ્વમાં ટુ જનરેટ, ટુ ઓપરેટ અને ડિસ્ટ્રોય. વન હુ જનરેટ, એ જનરેટમાં જી આવે, જે બ્રહ્માજીને આ સેવા સોંપી. ઓ ટુ ઓપરેટ, એટલે આ જગતને મેન્ટેન કરો, એને સ્થિતિ કરાવો, પોષણ કરો. એ સેવા વિષ્ણુને સોંપી. અને ક્વોલિટી કંટ્રોલ, તો ડિસ્ટ્રોય તો એ મહાદેવજીને સોંપ્યું. તો જનરેટનો જી, ઓપરેટનો ઓ, અને ડિસ્ટ્રોયનો ડી, GOD. બસ આને જ આ પાશ્ચાત લોકો ગોડ તરીકે, GOD ગોડ તરીકે ઓળખે છે. અને GOD ગોડ એ જ્યાંથી બન્યા છે, કે જેણે બનાવ્યા છે, એ આપણા ભગવાન શ્રી કૃષ્ણ છે, એ આપણા શ્રીનાથજી છે. એટલે જ એ શ્રીનાથજીના આનંદની તોલે કોઈ આવી નથી શકતું. અને આવા જે કૃષ્ણ છે, પરમાત્મા, એનું સ્વરૂપ જ આનંદમય છે. સ્વરૂપ આનંદમય હોવું એટલે કે એમના પ્રત્યેક અંગમાં આનંદ છે. આનંદ રૂપ અને આનંદમયતા, એમાં ફરક છે. સ્વરૂપ આનંદનું ખરું, પણ આનંદમય તો જ્યાં પ્રત્યેક અવયવ. એટલે શ્રુતિઓ કહ્યું, પ્રભુની ઓળખ આપી શ્રી કૃષ્ણની, આનંદ માત્ર કર મુખોદરાદિ. તો જેના કર શ્રીહસ્ત, શ્રીચરણ, જેનું શ્રીમુખ, જેનું શ્રી ઉદર, જેના શ્રીચરણ, તો આ બધું માત્ર અને માત્ર એ આનંદ જ છે. જેમ શ્રુતિઓ સમજાવે છે કે એક સાકરની પૂતળી બનાવો, તો એ સાકરની પૂતળીમાં માથું પણ હશે, પગ પણ હશે, હાથ પણ હશે, ઉદર પણ હશે. તો એ પછી તમે એના હાથને ચાખી જુઓ કે એના પગને ચાખી જુઓ, પણ છેવટે તો એ શર્કરા જ છે, ત્યાં સાકર જ છે. ભલે એના અંગ છે, પણ છે તો સાકર જ. એમ આ આપણા જે શ્રીનાથજી છે, શ્રી ગોવર્ધનનાથજી છે, જે શ્રી કૃષ્ણ છે પરમાત્મા,
એ પોતે પણ પ્રત્યેક અંગમાં આનંદવાળા છે. અને આવા પ્રભુ અજન્મ છે, એટલે એમનો જન્મ નથી, કોઈના દ્વારા એ જન્મ્યા નથી. કારણ કે શાસ્ત્રો કહે છે એકમેવ અદ્વિતીય બ્રહ્મ. જ્યારે આ સમગ્ર વિશ્વ નહોતું ત્યારે એક જ તત્વ વિરસતું હતું, જે એકમેવ, એક જ હતું અને અદ્વિતીય હતું, બીજું કોઈ હતું જ નહીં. એ જે તત્વ છે એ આપણા શ્રી કૃષ્ણ છે, જે બ્રહ્માંડના નિયામક છે. એટલું જ નહીં, સર્વ દેવના દેવ છે. અને જે મહાપ્રભુજીએ 4 પ્રસ્થાન આપ્યા, વેદ ઉપનિષદ કે શ્રીમદ ભગવદ્ ગીતા કે બ્રહ્મસૂત્રો કે ભાગવત, તો આ 4 પ્રસ્થાનો પણ ગુણ ગાય છે. કોના ગુણ ગાય છે? તો આ ભગવાનના જ, કૃષ્ણના જ ગુણ ગાય છે. અને આ ભગવાન, આ કૃષ્ણ પ્રગટ થાય છે ભૂતલ ઉપર. શા માટે? ભક્તોના ઉદ્ધાર માટે. સર્વ ભક્ત સમુદ્ધારે, સર્વ ભક્તના ઉદ્ધાર માટે આ કૃષ્ણ જે એકમેવ અદ્વિતીય છે એ પ્રગટ થાય છે. અને પ્રગટ થઈને શું કરે છે? તો પોતે આનંદ સ્વરૂપ છે, આનંદનું દાન કરે છે. તો આવા આનંદનું દાન પ્રભુએ સારસ્વત કલ્પમાં કર્યું છે. કલ્પ એટલે બ્રહ્માનો દિવસ. આપણા જેમ દિવસ હોય, તિથિ લઈએ કે ભાઈ પ્રતિપદા કે બીજ કે ત્રીજ, એમાં કંઈક દિવસ હોય, એવી રીતે બ્રહ્માજીનો પણ એક દિવસ હોય. પણ બ્રહ્માજીના દિવસમાં અને આપણા દિવસમાં ફરક હોય. આપણા 365 દિવસ થાય ત્યારે એક વર્ષ થાય. જ્યારે આવા 365 વર્ષનો એક દિવસ દેવોનો હોય, એ રીતે બ્રહ્માના દિવસનું પણ પ્રમાણ વધતું જ જતું હોય છે. તો જુદા જુદા જે દિવસો છે એમાં જે પ્રસંગની મુખ્યતા બની હોય એના ઉપરથી કલ્પ એટલે બ્રહ્માનો દિવસ, અને એ બ્રહ્માના એક દિવસમાં જે કંઈક વિશિષ્ટ ઘટના બની હોય તેના ઉપરથી એનું નામ બને. તો અહીંયા સારસ્વત કલ્પમાં સરસ્વતી સાથે સંકળાયેલો આ શબ્દ છે. તો કંઈક સરસ્વતીની મુખ્યતાથી બ્રહ્માજીના આ દિવસને સારસ્વત કલ્પ કહ્યો. જેમ પદ્મકલ્પ છે, પહેલો પદ્મકલ્પ છે. તો એવી રીતે આ બ્રહ્માના જે દિવસો છે એમાં 12મો દિવસ એ સારસ્વત કલ્પ છે. અને સારસ્વત કલ્પમાં ભગવાન કૃષ્ણ સ્વરૂપે શ્રીમદ ગોકુળમાં નંદ યશોદાજીને ત્યાં પ્રગટ થયા. એટલે આપણે જે જોયું, ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથ રે, નંદ જશોમતી કેરા લાલા, બ્રજસુ કીધું સનાથ. એટલે અહીંયા આપણને એ કૃષ્ણ જે એકલા હતા, પરમ તત્વ, એ પોતાના આનંદનું દાન કરવા નંદ યશોમતીના ઘરમાં ગોકુલમાં પ્રગટ થયા છે. પણ સવાલ એ થાય કે પ્રભુ પોતાના નિવાસ સ્થાન કે જ્યાં નિત્ય લીલા છે, પ્રભુ પોતે અક્ષરબ્રહ્મમાં બિરાજે છે અને ત્યાંની લીલા તો નિત્ય લીલા છે. તો નિત્ય લીલા છોડીને પ્રભુ આ ભૂતલ પર પધાર્યા પોતાના ભક્તો માટે. કેમ? શા માટે? પ્રયોજન શું? કારણ કે આ જગત છે એ તો નિરાનંદ છે. જગતમાં આનંદ મહાપ્રભુએ સમજાવ્યું છે પોતાના વેદાંતમાં કે આ જગત છે ને એ નિરાનંદ છે. જગતમાં આનંદ જ નથી. આપણને જે આનંદ દેખાય છે ને એ આનંદનો આભાસ છે, સાચો આનંદ તો છે જ નહીં. અને જીવ જેના માટે પ્રભુ પ્રગટ થાય છે એ ગુપ્ત આનંદ છે. એ જીવમાં આનંદ તો છે જ. કેમ આનંદ? કેમ છે?
કારણ કે એ સદાનંદ સર્વાનંદ પ્રભુનો અંશ છે, માટે એનામાં આનંદ છે. પણ એ આનંદ એની અંદર સમાઈ ગયો છે. જેમ પેલો કસ્તુરી મૃગ હોય, એની સુગંધ તો એની નાભીમાં જ છે, છતાં પણ એ સુગંધ મેળવવા માટે આમ તેમ દોડે છે અને ખબર નથી કે મારી અંદર જ આ જે સુગંધ છે એનું મૂળ છે. એમ જીવની અંદર પણ પ્રભુએ આનંદ તો મૂક્યો જ છે, પણ આ સંસારમાં આ માયાના પ્રભાવમાં એ આનંદ સંતાઈ ગયો છે, ગુપ્ત થઈ ગયો છે. એટલે જીવ ગુપ્ત આનંદ છે. અને જે ઠાકોરજી બિરાજે છે તે ગોલોક, એ પ્રભુ સદાનંદ છે. તો હવે સદાનંદ પ્રભુ જ્યાં સદાય લીલા આનંદવાળી પ્રભુ કરતા હોય, તો એને ભૂતલ ઉપર ગોકુલમાં પ્રગટ થવાનું શું કારણ? તો આપણે પહેલા એ સમજવું પડશે કે આ પ્રભુ એકલા તો હતા, પણ પછી કંઈક કર્યું એમણે એકલા રહીને? તો હા, શાસ્ત્રો સમજાવે છે કે આ એકમેવ અદ્વિતીય બ્રહ્મ તો હતો, પણ એ બ્રહ્મે ઈચ્છા કરી. શેની ઈચ્છા કરી? દ્વિતીયમ ઐચ્છત, હું એક છું, એમાંથી હું બીજું મારું રૂપ પ્રગટ થયું. ત્યાર પછી ઈચ્છા કરી એકોહમ બહુશ્યામ પ્રજાએ. પહેલા ઈચ્છા કરી કે હું એકમાંથી બીજો બનું, બીજો થાવ. એટલે કહ્યું શાસ્ત્રોએ પતિશ્ચ પત્નીશ્ચ ભવત. એ જ પછી પતિ અને પત્ની રૂપે થયા. અને શાસ્ત્ર એ પણ કહે છે કે પ્રભુ ઈચ્છા કરી એકોહમ, હું એક છું, બહુશ્યામ, હું અનેક થઉં, એવી પ્રભુએ ઈચ્છા કરી. તો નિત્ય લીલામાં પ્રભુએ જે નિત્ય લીલાની સૃષ્ટિ ઉત્પન્ન કરી છે તે પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થઈ છે. જેમ આપ બધા જાણો છો કે ઠાકોરજીનું જે મુખારવિંદ છે, એ મુખારવિંદમાંથી સ્વામિનીજીનું પ્રાગટ્ય થયું, અને સ્વામિનીજીના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય થયું છે, અને ચંદ્રાવલીજીના મુખારવિંદમાંથી આ બીજા બધા જે સખીનો આખો જે સમૂહ છે એ પ્રગટ થયો છે. આ આપણે જે આપણા શાસ્ત્રો છે એના આધારથી આપણે આવી કંઈક માહિતી નિત્યલીલાની જાણીએ છીએ. અને એ જ પ્રભુએ ભૂતલ ઉપર જે સૃષ્ટિ ઉત્પન્ન કરી એ ભાગવતમાં જોઈશું. સર્ગલીલામાં 10 પ્રકારની સૃષ્ટિ છે, માત્યાના આ મૈથુન સૃષ્ટિ છે, જ્યાં આ જીવોની ઉત્પત્તિ પ્રભુ થાય છે. અને 3 પ્રકારના જીવો, પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, જે શ્રી મહાપ્રભુએ સમજાયા છે, એ બધો ક્રમ અત્યારના આપણે બહુ અગાન નથી કરતા. પણ એ નિત્ય લીલામાં પ્રભુ પોતાના આ પરિકર સાથે નિત્ય લીલા કરે છે, રાસ લીલા કરે છે. અને એ રાસ લીલામાં જે જે ઉપયોગી સહાયક પરિકર છે એ ઠાકોરજીએ પ્રગટ કર્યો છે. સ્વામિનીજીના કહેવાથી પોતાના હૃદયની અંદર જે ભાવ છે, આનંદ છે, એમાંથી સતશૃંગી શ્રી ગિરિરાજજીને સ્વામીજીના કહેવાથી પ્રગટ કર્યા છે. યમુનાજી રીતે એ જે લીલાઓનો શ્રમ જલ થયું છે, એમાંથી યમુનાજી પ્રગટ કર્યા છે. અને નિત્ય લીલામાં પ્રભુએ પોતાની નિત્ય લીલાની સૃષ્ટિ ત્યાં પ્રભુએ ગોલોકમાં પ્રગટ કરી છે. અને એ જે નિત્ય લીલા છે, એ નિત્ય લીલામાં જે એક સરખું જ બધું થયા કરે તો એમાં આનંદ ન આવે. આપણે પણ જોઈએ કે છોકરાને આપણે એક મોંઘામાં મોંઘું રમકડું લેટેસ્ટ અહીંયા ન મળતું હોય, પરદેશથી મંગાવ્યું હોય, એ આપણે આપીએ તો એ છોકરો અમુક દિવસ, અમુક સમય સુધી એની સાથે રમશે. પછી આટલું મોંઘું હોવા છતાં પણ એ એને ફેંકી દેશે, એનો રસ એમાંથી જતો રહેશે. આ એક લૌકિક પ્રકાર છે. એમ ઠાકોરજી પણ મોનોટોનસ બધી વસ્તુ બની જાય એ ઠાકોરજીને ન ગમે. એટલે પોતાની લીલામાં વિવિધતા લાવવા માટે જ ઠાકોરજીએ જેમ અહીંના જીવોમાં સત્વ, રજ, તમ ગુણો મૂકી અને જીવો પાસે જુદા જુદા કાર્યો કરાવે છે, એમ ઠાકોરજીએ પણ નિત્યલીલાના જીવો તો નિર્ગુણ છે, પણ ઠાકોરજીએ ત્યાં નિત્યલીલાની સૃષ્ટિમાં લીલા માટે
અલૌકિક સત્વરજ તમગુણ પ્રગટ કર્યા છે, એવું શ્રીરાય ચરણો ઇત્યાદિ આચાર્યો આપણને 84-252 વૈષ્ણવની વાર્તામાં સમજાવે છે. એટલે જ શ્રી મહાપ્રભુજીના 84 સેવકો કે ગુસાઈજીના 252 સેવકો, એના મૂળમાં આ જ છે કે મહાપ્રભુજીના સેવકો નિર્ગુણ છે, અને એ નિર્ગુણના પણ આધિદૈવિક સત્વરજ તમ એ આ ગુસાઈજીના સેવકો 84-252 પ્રગટ થયેલા છે. તો આ રીતે જે નિત્ય લીલા છે એ નિત્ય લીલાનું અવગાહન આપણે શરૂ કર્યું છે. તો આપણો સમય અહીંયા પૂરો થાય છે. ટાઈમ ડિસિપ્લિન હોવી જોઈએ, કારણ કે આપણે બધા જ કાલને આધીન છીએ, અને કાલને પ્રભુએ જ આજ્ઞા કરી છે આપણને કંટ્રોલમાં રાખવાની. તો આપણે કાલરૂપી પ્રભુને માન આપવું જોઈએ. તો આપણો અહીંયા આજનો 1 કલાકનો સત્સંગ શ્રીનાથજીની કૃપાથી સંપન્ન થયો. આપણે અત્યારના જે ગોલોકમાં પ્રભુનું સ્થાન છે અને ત્યાં જે નિત્ય લીલાનો પ્રકાર છે એને આપણે કંઈક સમજવાનો પ્રયત્ન કર્યો. કારણ કે જોયું કે ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, તો ગિરિકંદરામાં પ્રગટ થયા તો પહેલા ક્યાં બિરાજતા હતા ભાઈ, અને પ્રગટ કેમ થયા અને શા માટે ગિરિકંદરામાં? તો આ બધું આપણે જાણવું છે. શા માટે નંદ યશોદાના જે લાલ બન્યા, આ બધું મહાપ્રભુજી, ઠાકોરજી, ગિરિરાજજી, યમુનાજી, બ્રજભૂમિ, બ્રજ ભક્તો જેમ જેમ આપણને સમજાવતા જશે તેમ તેમ આપણે આ સમજવાનો એક સદૈન્ય પ્રયાસ કરીશું. તો આ સાથે આપણે આશ્રયનું પદ બોલી અને આ સત્સંગને આપણે વિરામ આપીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आकल में जासू होत निवेरो, सुर कहा कहे दुविधवा धड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री हमने मैया की जय, आचार्य श्री महाप्रभु जी की जय, श्री गिरिराज जी की जय, ब्रजभूमि की जय, ब्रज भक्तन की जय. सर्वे वैष्णव ने महाराज वर्षाना भगवत स्मरण, प्रणाम, वंदन. श्री वल्लभा देश की जय.